ઘણીવાર સમાચારોમાં વાંચ્યું જ હશે કે કોઈ વેબસાઇટ પર માલવેર અટેક થયું છે અથવા તો કોઈ ડિવાઇસમાં વાયરસ પ્રવેશ્યું છે, તેના કારણે ડિવાઇસ બગડી ગઈ છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેમની વચ્ચે શું તફાવત છે અને જે તમારા ડિવાઇસને વધુ નુકસાન પહોંચાડી શકે છે? વાયરસ અથવા માલવેર બંને કમ્પ્યુટર પ્રોગ્રામના પ્રકાર છે. તેઓ જે રીતે કાર્ય કરે છે તે અલગ છે અને આ તેમના દ્વારા થતા વિનાશને નિર્ધારિત પણ કરે છે. તો ચાલો પહેલા માલવેર વિશે જણાવીએ. માલવેર ખતરનાક સોફ્ટવેર છે. હેકર્સ આનો ઉપયોગ ઉપકરણોને હેક કરવા માટે કરે છે. તેને થર્ડ પાર્ટી દ્વારા કનેક્ટ ડિવાઇસ પર પણ અપલોડ કરી શકાય છે. તેથી કેટલીક વાર અજાણી લિંક્સ પર ક્લિક કરવાથી માલવેર તમારા ડિવાઇસમાં પ્રવેશી શકે છે. માલવેરમાં જાસૂસી અથવા ધમકી આપતું સોફ્ટવેર પણ હોઈ શકે છે. હવે વાત આવી વાયરસની. વાયરસ એક ખાસ પ્રકારનો માલવેર છે. તેનું કોડિંગ એવી રીતે કરે છે કે તે આપમેળે તેનું સ્વરૂપ વારંવાર બદલાતું રહે છે. ઘણી વખત તે તમારા ડિવાઇસમાં પહેલાથી જ હાજર હોય, જેમ કે ફાઇલ, ફોટા, વિડીયોનું સ્વરૂપ લે છે અને તેની નકલ કરે છે. આ વેબસાઇટ, પેન ડ્રાઇવ, નેટવર્ક અને ઈમેલ વગેરે પરથી પણ તમારા ડિવાઇસમાં આવી શકે છે. હવે વાત આવી કે કોણ વધારે નુકસાન કરે છે. અનુમાન લગાવાયું કે કયું વાયરસ કે માલવેર વધુ નુકસાન પહોંચાડે છે. તે ઝેરની વિવિધ જાતોને વ્યાખ્યાયિત કરવા જેવું છે. આ બંને ખૂબ જ ખતરનાક છે. આ તમારા ઉપકરણ પરના ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. તમે તેમને ચોરી શકો છો અથવા તેમના પર નિયંત્રણ લઈ શકો છો. આ તમારા ઉપકરણને પણ નુકસાન પહોંચાડી શકે છે અને ડેટા કરપ્ટ કરી શકે છે. આપણે આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખીએ જાણીએ. હવે મોટા પ્રશ્ન એ છે કે તેમને કેવી રીતે ટાળવું. તો આ માટે તમારે થોડીક વસ્તુને એકસાથે બાંધવી પડશે. ઉદાહરણ તરીકે, તમારા ડિવાઇસમાં એન્ટીવાયરસ અને એન્ટી માલવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ હોવું આવશ્યક છે, જે તમારા ડેટાને સ્વતઃ સ્કેન પણ કરી શકે છે. તમારા ડિવાઇસની સુરક્ષા સિસ્ટમને સતત અપડેટ કરવી જોઈએ. તમારા ઈમેલ, લોગિન એકાઉન્ટ વગેરેના પાસવર્ડ મજબૂત રાખવા જોઈએ. વ્યક્તિને હંમેશા વિશ્વસનીય વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ. તમારે ડેટાનો બેકઅપ પણ રાખવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.